હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, MSW પરીક્ષા 2026 પરીક્ષા તારીખ 8/3/2026 છેલ્લે શું ધ્યાનમાં રાખવું, આટલું ધ્યાનમાં રાખો એટલે એક સીટ પાકી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ જ અગત્યની બાબત આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બધી જ બાબતો મગજમાં ઉતારી દેજો જે તમને પરીક્ષામાં છેલ્લે કામમાં લાગશે. એક વસ્તુ તો તમને બધાને ક્લિયર કટ મગજમાં હોવી જોઈએ કે ટોટલ તમારું પેપર છે એ 210 માર્કનું છે. ક્લિયર? હવે આ 210 માર્કના પેપરમાં વિદ્યાર્થી મિત્રો 210 માર્કના પેપરમાં ટોટલ તમારા બે પાર્ટ છે. બરોબર છે? પાર્ટ એ અને પાર્ટ બી. બરોબર છે? બંને પાર્ટનું એક સળંગ પ્રશ્નપત્ર એટલે 210 માર્કનું આવશે. તમારે બંને પાર્ટમાં 40% માર્ક મેળવવા જરૂરી છે. બરોબર છે? સમગ્ર પેપરમાંથી તમારે 40% માર્ક મેળવવાના નથી. ખાસ મગજમાં ઉતારી દો. પાર્ટ એ જે મેથ્સ અને રીઝનિંગ છે એમાં તમારે 40% માર્ક મેળવવાના છે અને પાર્ટ બી છે તમારું. બરોબર છે? એ પાર્ટ બી પણ તમારે છે, એમાં પણ તમારે 40% માર્ક મેળવવાના જરૂરી છે. ક્લિયર? પાર્ટ બી છે એ તમારું 150 માર્કનું થશે અને પાર્ટ એ છે તમારું 60 માર્કનું થશે. એટલે ટોટલ 210 માર્કનું એક સળંગ પ્રશ્નપત્ર હશે. બંને પાર્ટમાં તમારે 40% માર્ક લાવવા જરૂરી છે. આ એક બાબત કોન્સેપ્ટ ક્લિયર મગજમાં ઉતારી દેજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમારી કામગીરીની વાત કરવા જાઓ 120 માર્કની કામગીરી, તો 120 માર્કની કામગીરીમાં જે કે પણ સમાજ કાર્ય છે, બરોબર છે, પછી તમારું જોવા જઈએ તો તબીબી સામાજિક કાર્ય છે, સંશોધન છે, બરોબર છે, પછી પરામર્શ છે. તો આ બધા પોઈન્ટ એવા છે જેના તમારે કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવા જોઈએ. એમાંથી તમારી સમજણ શક્તિ અને તર્ક શક્તિ આધારિત પ્રશ્નો આવશે. બરોબર? ખાસ યાદ રાખજો. જેમાં એક પ્રશ્ન હશે, સ્ક્રીન પર તમને દેખાશે અને 4 ઓપ્શન એવા આપ્યા હશે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને એમ લાગશે કે બધા જ ઓપ્શન સેમ જ છે અને આ જ જવાબ આવે. પણ એમાંથી તમારે ફાઇન્ડ કરતાં સારી રીતે જ પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનું છે. ક્લિયર? આ એક વસ્તુ મગજમાં ઉતારી દેજો, કેમ કે અહીંયા તમારી ભૂલ થવાની સંભાવના રહેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે ચેપી રોગોની વાત કરીએ, બિનચેપી રોગોની વાત કરીએ કે પછી આપણે સરકારી કાર્યક્રમો અને યોજનાઓની વાત કરવા જઈએ તો એમાંથી તમને વિદ્યાર્થી મિત્રો ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાઈ શકે. પણ વાત કરવા જઈએ સમાજ કાર્યની તો એમાં તમારી સમજણ શક્તિ અને તર્ક શક્તિ આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના મેક્સિમમ રહેલી છે. સ્ક્રીન પર તમને પ્રશ્ન દેખાય છે તો સમજાવું છું, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. કેવા પ્રશ્નો આવશે કે કયું વિધાન કુટુંબને એક સામાજિક સંસ્થા તરીકે શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? અહીંયા કુટુંબની વ્યાખ્યા આપેલી છે. બરોબર છે? તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઓપ્શનમાં માત્ર શબ્દ આવતો હોય ને એટલે એ ઓટોમેટિક તમારે કંઈ પણ વિચાર્યા વગર ફાઇન્ડમાંથી ચોંકડી મારી દેવાની. ક્લિયર? અને તેને સમજવાનો જો પ્રયત્ન કરો કે માત્ર આર્થિક પ્રવૃત્તિ પર આધારિત ઔપચારિક સંસ્થા, તો ડેફિનેટલી નહીં આવે. ખાલી આર્થિક પ્રવૃત્તિ આધારિત કુટુંબ આવે નહીં. અને કુટુંબની વાત કરીએ તો હંમેશા એમાં અજાણ્યા લોકો કોઈ દિવસ ન આવે, જાણ્યા જ લોકો આવે. અને એમની વચ્ચે કેવો સંબંધ હોય? લોહીનો સંબંધ હોય. એટલે સેકન્ડ પ્રશ્ન પણ નહીં આવે. કામ માટે લોકોનો કામ ચલાવ મેળાવડો નહીં. કામ ચલાવ નહીં આવે. કામ પૂરું થાય તો પણ કુટુંબ છે હંમેશા સાથે રહેતા લોકોનો સમૂહ છે. એટલે અહીંયા તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, રક્ત સંબંધ અથવા સહાય માટે લગ્ન કે દત્તક દ્વારા જોડાયેલો સમૂહ. આવી રીતે તમારે સમજણ શક્તિ આધારિત, તર્ક શક્તિ આધારિત, મનમાં વિચાર કરીને પ્રશ્ન સાથે લડીને તમારે એનો સાચો જવાબ આપવાનો છે. પ્રશ્નના મૂળ સુધી તમારે પહોંચવાનું છે. ખાસ આ એક વસ્તુ ડેફિનેટલી મગજમાં ઉતારી દેજો. ક્લિયર? તો આ થયો વિદ્યાર્થી મિત્રો સમજણ શક્તિ આધારિત તાર્કિક પ્રશ્ન. સેકન્ડ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અને જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો નીચેનામાંથી કયો વિકલ્પ સામાજિક કેસ વર્કના ઇન્ટરવ્યૂનો મૂળભૂત સિદ્ધાંત છે? અહીંયા કેસ વર્કની વાત કરવામાં આવે છે અને ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવે છે. બરોબર છે? જ્યારે તમે કોઈ પણ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લો તો મૌન તેમાં આવે જ નહીં. બરોબર છે? હવે મૌન જ રહ્યો તો ઇન્ટરવ્યૂનો કોઈ મતલબ જ નથી. એટલે પહેલો ઓપ્શન ઓટોમેટિક જતો રહ્યો. આવી રીતે તમારે વિચારવાનું છે. ખાસ યાદ રાખજો. પછી વિદ્યાર્થી મિત્રો આવશે એમાં ગંભીર પ્રશ્નો. હવે તમારે એવા ગંભીર પ્રશ્નો પૂછવાના જ નથી. બરોબર છે? હવે જો તમે જટિલ ગંભીર પ્રશ્નો પૂછશો તો તમારે જે માહિતી જોતી છે એ તમને મળશે નહીં. બરોબર? સઘન પૂછપરછ ના કરાય. કન્ટિન્યુ તમારે જ્યારે પૂછપરછ કરવી હોય તો સઘન કોઈ દિવસ ના કરાય. સતત પૂછપરછ કરો તો સામેના માણસને ડાઉટ જાય એટલે તમને જે માહિતી એ આપવાનું હોય એ પણ ના આપે. એટલે સામાજિક કેસવર્ક ઇન્ટરવ્યૂમાં સઘન પૂછપરછ પણ નહીં આવે, ગંભીર પૂછપરછ પણ નહીં આવે અને નિષ્પક્ષ મૌન પણ નહીં આવે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમે જ્યારે એને કંઈ પણ પ્રશ્ન પૂછો છો અને એ લોકો તમને જ્યારે જે જવાબ આપે છે સામેનો વ્યક્તિ, એને સહાનુભૂતિપૂર્વક સાંભળવું. બરોબર છે? તમે એને ડેફિનેટલી સહાનુભૂતિપૂર્વક જો એને સાંભળશો તો
તો ડેફિનેટલી તમને 100% સાચી, સચોટ અને વિશ્વસનીય માહિતી પૂરી પાડશે. એટલે આવી રીતે તમારે છે એ પ્રશ્ન સાથે અને ઓપ્શન સાથે તમારે સમજણ કેળવવાની છે અને એમાંથી તમારે જે સાચો જવાબ છે એને શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ફાઇન્ડ કરવાનો છે. સમાજ કાર્યમાં હું તમને 110% કહું છું. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાછલા જે પેપર લેવાયા છે ફિલ્ડ ઓફિસરના, પ્રોબેશન ઓફિસરમાં, એમાં તમારી સમજણ શક્તિ અને તર્ક શક્તિ આધારિત પ્રશ્નો પૂછાયા છે અને આ પ્રશ્નોના જવાબ તમને ક્યારે આવડે? જ્યારે તમે એમનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હોય મગજમાં તો એના જવાબ આવડે, બાકી તમને એનો જવાબ આવડે નહીં. એટલે ખાસ આ વસ્તુ એક મગજમાં ક્લિયર કટ ઉતારી દેજો વિદ્યાર્થી મિત્રો. આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો નીચેનામાંથી કયું સામાજિક જૂથ કાર્યનું આવશ્યક લક્ષણ છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો સામાજિક જૂથ કાર્યની વાત કરવામાં આવી હોય તેમાં વ્યક્તિગત થેરાપી કોઈ દિવસ ન આવે, કેમ કે જૂથને ધ્યાનમાં રાખીને સામાજિક જૂથ કાર્ય થાય. કોઈ પણ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને જૂથ કાર્ય ના થાય. પછી કામદાર કેન્દ્રિત અભિગમ ના આવે. એમાં કેવો કેન્દ્રિત અભિગમ આવે? જૂથ કેન્દ્રિત અભિગમ આવે. સમગ્ર જૂથની વાત હોય. ક્લિયર? આ બધી વસ્તુ ક્યારે ક્લિયર કરતા વિદ્યાર્થી મિત્રો? હું તમને સમજાવું છું કે આવા પ્રશ્નો પરીક્ષામાં આવે તો આવી રીતે તમારે તર્ક લડાવવાનો છે. ડન. પછી આવશે આયોજન ઉદ્દેશોનો અભાવ. હવે આમાં તમારે ઉદ્દેશો તો હોવા જોઈએ ને ક્લિયર કટ, એટલે એ પણ નહીં આવે. વધ્યું શું? લોકશાહીની ક્રિયા પ્રતિક્રિયા. સામાજિક જૂથ હોય એમાં હંમેશા લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો વડે થતું શાસન એટલે લોકશાહીની. એમની જે ક્રિયા પ્રતિક્રિયા છે એ સામાજિક જૂથ કાર્ય કહેવાય અને સમગ્ર ક્લાયન્ટની એમાં શું હોય? જૂથ કાર્યમાં ભાગીદારી હોય. તો આ એનું એક અગત્યનું લક્ષણ કહી શકાય છે. ખાસ આ બધી જ બાબતો તમારે મગજમાં ક્લિયર ઉતારી દેવાની છે. આવી રીતે તમારે સમજણ શક્તિ આધારિત જો આવી રીતે પ્રશ્નો પૂછે તો તમારો એક પણ માર્ક ના જવો જોઈએ. બરોબર છે? અહીંયા તમારી ભૂલ થવાની સંભાવના રહેલી છે, એટલે અહીંયા તમારે પ્રશ્નને સૌપ્રથમ તો સમજવાનો છે, ત્યારબાદ તમારે પ્રશ્નના મૂળ સુધી પહોંચવાનું છે. 4 ઓપ્શન તમને આપ્યા છે, એમાં જો કંઈ પણ માત્ર લખેલું આવે ને તો હંમેશા તમારે ફોલ્સ કરી દેવાનું. ક્લિયર? એ વસ્તુ ક્યારેય નહીં આવે. પછી આપણે આગળ વધીએ. એક ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો. એક તમને આવો ગદ્યખંડ આપેલો છે, પેરેગ્રાફ, એને કહેવાય વિદ્યાર્થી મિત્રો ગુજરાતી કોમ્પ્રિહેન્શન. તો આ તમારા એક 10 માર્ક આવે જે કંઈ પણ એ રોકડિયા માર્ક થયા. બરોબર? રોકડિયા માર્ક છે એટલે એમાં તમારો માર્ક ના જવો જોઈએ, ન જવો જોઈએ અને ના જ જવો જોઈએ. ક્લિયર? આટલી એક વસ્તુ મગજમાં ક્લિયર કટ ઉતારી દેજો વિદ્યાર્થી મિત્રો. આ પેરેગ્રાફની નીચે તમારા જે પ્રશ્નો આપ્યા હોય પ્રશ્નોમાં પેરેગ્રાફ જો તમે શાંત રીતે વાંચ્યો હશે તો તમારો એક પણ માર્ક નહીં જાય. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો મેડિકલ સોશિયલ વર્કરની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, જો એનું મેરિટ 135 અથવા 40 માનો કે અટકે, બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અમુક એમ કે સર મારે 132 હતા, 3 માર્ક વધારે હોત ને તો હું આવી જાત. તો આ 3 માર્કનો ગેપ ક્યાં જાય? અહીંયા તમને ઇઝી હોય ને એમાં પણ જાય. ક્લિયર? એટલે આ ઇઝી છે, આમાં કંઈ વાંચવા જેવું નથી, પણ સમજશો, ઉતાવળ ના કરો ખોટી, અને 4-5 પ્રશ્ન હાર્ડ જુઓ તો તમે ગભરાઈ ના જાઓ, તો તમને આવડતું છે એ પણ તમે ભૂલી જશો. એક તો તમારે સૌપ્રથમ છેલ્લે એ ધ્યાનમાં રાખવાનું છે કે પેપર એટેન્ડ કરો ત્યારે ખોટી ઉતાવળ નથી કરવાની. બરોબર છે? એક આ બાબત ધ્યાનમાં રાખવાની છે. અને બીજું, તમારે પેપર ઇઝી જોઈને હરખાઈ નથી જવાનું. બરોબર છે? અતિ ઉત્સાહમાં નથી આવી જવાનું. બરોબર છે? ઓવર કોન્ફિડન્સ પણ તમને ક્યારેક ભારે પડે. તમારે પરીક્ષામાં ધીરજથી કામ લેવાનું છે, વૈચારિક શક્તિથી કામ લેવાનું છે, બૌદ્ધિક શક્તિથી કામ લેવાનું છે, તાર્કિક શક્તિથી કામ લેવાનું છે. બરોબર છે? અને જે કંઈ પણ ઓપ્શન ટીક કરો છો એ જોઈ વિચારીને તમારે સમજીને ટીક કરવાના છે. ખોટું વિચારવાનું નથી, ખોટો તર્ક લડાવવાનો નથી. એટલે શાંત ચિત્તે વાંચીને કંઈ પણ સમજીને છે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તો આ એક કોમ્પ્રિહેન્શનવાળો પોર્શન પણ તમારો ખૂબ જ સારો એવો છે, એમાં પણ તમારો માર્ક ના જવો જોઈએ. એવી જ રીતે તમારો ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનવાળો એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે, તો એમાં પણ તમને ઇઝી પેરેગ્રાફ આપ્યો છે, પ્રશ્ન નીચે 4 ઓપ્શન આપ્યા છે. ડેફિનેટલી પેરેગ્રાફમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, તો જોઈ વિચારીને જ આપવાના છે. એમાં તમારે ભૂલ પડવી ના જોઈએ. જો તમારે ભૂલ પડી તો હું તમને 110% ગેરંટી મારી કહું, તમારા માર્ક જશે. ક્લિયર? એટલે સમજણ શક્તિ આધારિત પ્રશ્નો પૂછાવાની સંભાવના છે, સમાજ કાર્યવાળા પોષણમાં રહેલી છે. બાકી જે ચેપી રોગો, બિનચેપી રોગો, રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમો, સરકારી કાર્યક્રમો અને યોજનાઓ છે તમારી, આ બધામાં તમારે ફેક્ચ્યુઅલ પ્રશ્નો પૂછાવાની સંભાવના રહેલી છે. બરોબર છે? સમજણ શક્તિ આધારિત તાર્કિક પ્રશ્નમાં છે, પ્રશ્ન છે, નીચે 4 ઓપ્શન આપ્યા છે, 4માંથી તમને એમ થાય કે આ પ્રશ્નનો જવાબ આ જ આવે, પણ તમારે મનમાં પ્રશ્ન અને જવાબ સાથે તર્ક લગાવીને એને શું કરવાનું છે? સાચો જવાબ ફાઇન્ડ કરવાનો છે. આ વસ્તુ ક્લિયર કટ મગજમાં ના ભૂલાય. ડન? બીજું એક, બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી દેજો કે તેમને ક્યાં સેન્ટર આવ્યું છે. બરોબર છે? પરીક્ષા સેન્ટર ક્યાં આવ્યું છે બધા કોમેન્ટ કરજો. ડન? અને બીજું એક, તમારે કોલ લેટર ડાઉનલોડ કર્યો છે. કોલ લેટરની પાછળ તમને સૂચના આપવામાં આવેલી છે. આ સૂચના તમારે બધી જ વાંચી લેવાની છે, ફરજિયાત.
આ સૂચના અવશ્ય એટલે અવશ્ય વાંચી લેજો, બરાબર. કેમ કે ઘણીવાર તમને ખબર ના હોય એવી વસ્તુ પણ એમાં મેન્શન કરેલી હોય, તો એકવાર સૂચના વાંચતા મિનિમમ તમારે 5 મિનિટ થાય. એટલે આ 5 મિનિટ તમારે સમય કાઢજો અગત્યનો. અને કોલ લેટરની પાછળ જે તમારી સૂચના આપી હોય, સૂચના ફરજિયાત બધા એટેન્ડ કરી લેજો, વાંચજો અને મગજમાં ઉતારી લેજો. ક્લિયર? આટલી વસ્તુ તમારે છે ખાસ એટલે ખાસ છે એ પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવાની છે, અને પરીક્ષા વખતે પણ તમારે છે એ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જો પરીક્ષા સેન્ટર તમારું દૂર હોય તો ડેફિનેટલી એક દિવસ અગાઉ તમે જતા રહો. છેલ્લે તમે વધારે પડતો લોડ ના લો, બરાબર છે. છેલ્લે તમારા માઇન્ડને રેસ્ટ આપવાનો છે. કેમ કે તમારે જે વાંચવાનું છે તો તમે વાંચી નાખ્યું છે. હવે છેલ્લે તમે દોડવા જશો તો તમારે કંઈ ભેગું નહીં થાય, બરાબર છે. જે પાનખરમાં ના ખીલ્યો તે વસંતમાં શું ખીલવાનું? ક્લિયર? એક કહેવત છે. એટલે આ બધી વસ્તુ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાની છે. એટલે છેલ્લે તમારે જેટલું ડેફિનેટલી બને એટલું માઇન્ડને રિલેક્સ રાખો, અને પરીક્ષામાં છે કોન્ફિડન્સથી આગળ વધો. ગભરાવ નહીં, ડિમોટિવેટ ના થાવ. મોટિવેટ જ તમારી સફળતાનો શંખનાદ છે, એટલું યાદ રાખજો. ડન. આપણે જે કંઈ પણ એપ્લિકેશન ઉપર આખી બેન્ચ લોન્ચ કરી હતી કામગીરીની, ટોટલ વસ્તુ બધી પૂરી થઈ ગઈ છે. થિયરી, MCQ, હેન્ડબુક, બધી વસ્તુ ક્લિયર. જે કંઈ પણ પેડ છોકરા છે વાંચી નાખજો. છેલ્લે તમારે હંમેશા તમારી ઉપર શું રાખવાનો છે? કોન્ફિડન્સ રાખવાનો છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો હું તમને 110% ગેરંટી મારું છું તમારો માર્ક નહીં જાય, ડેફિનેટલી નહીં જાય. ડન. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. થેન્ક્સ યુ મિત્રો. ક્લાસ કેવો લાગ્યો બધા ફરજિયાત કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો.